હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ફ્રેન્ડ્સ, આજે આપણે બપોરનું જે 12 વાગ્યાવાળો લેક્ચર હતો એ અનિવાર્ય સંજોગોથી આવેલો નથી. કંઈ વાંધો નહીં, આજે રાત્રે તમને એ લેક્ચર મળી જશે. ઓકે, પણ અત્યારે આપણે લઈને આવ્યા છીએ, ઘણા બધા તમારા લોકોની એવી ડિમાન્ડ હતી કે મેડમ તમે ઓલ્ડ યરના ક્વેશ્ચન પેપર સોલ્વ કરાવો. તો આજે આપણે એક ઓલ્ડ યરનું ક્વેશ્ચન પેપર જે છે એ લઈને આવ્યા છીએ, તો એને આપણે સોલ્વ કરીશું. ત્યારબાદ અમે ફરી પાછું કાલે પણ બીજું એક પેપર લઈને આવશું, ત્યારબાદ નેક્સ્ટ ડે પણ આવશું. એટલે હવે અમે એવું વિચાર્યું છે કે તમારા લોકોનું વધારે પડતી અમને એવી જ કોમેન્ટ આવે છે કે મેડમ ઓલ્ડ યરના ક્વેશ્ચન પેપર. તો આપણે અત્યારે તો જે છે એ તો આપણે 2017માં જે પેપર લેવાયેલું છે ખેતી મદદનીશનું એ સોલ્વ કરાવીએ છીએ. ત્યારબાદ આપણે ગ્રામ સેવકનું કરાવશું, એના પછી આપણે એક એગ્રીકલ્ચર એક્સટેન્શનનું કરાવશું કે જે ગુણ સેવાએ લીધેલા છે આ ત્રણેય પેપર, અને ત્યારબાદ આપણે એગ્રીકલ્ચર ઓફિસરનું પણ કરાવશું. એટલે અલગ અલગ જે પણ આપણી એગ્રી લેવલની એક્ઝામમાં જે પણ ક્વેશ્ચન પૂછાયેલા છે બધા જ ક્વેશ્ચનનું આપણે રિવિઝન થઈ જાય. ટોટલ અમારી પાસે 7 થી 8 જેટલા પેપર્સ છે કે જેનું અમે તમને સોલ્યુશન કરાવશું. તો 7 થી 8 ક્વેશ્ચન પેપર છે, તો એમાં આરામથી 1000+ MCQ આપણે ગણીને ચાલવાના, કેમ કે એગ્રીકલ્ચર ઓફિસરનું જે પણ પેપર હશે એમાં તો 200 માર્ક્સનું એગ્રીકલ્ચર પૂછાયેલું હોય છે. તો 200 માર્ક્સના એ પેપર હશે, એટલે એ છે ક્વેશ્ચન 200 હશે ટોટલ, બરાબર છે. એટલે ટોટલ આપણે 1000 જેવા આશરે જે ક્વેશ્ચન હશે એનું આપણે ઓલ્ડ યરના જે પેપર છે એનું રિવિઝન કરશું. આપણે જોશું કે કેવી રીતે એમાં પેપર્સ નીકળે છે, કેવી ટાઈપના ક્વેશ્ચન્સ હોય છે, અને એ ક્વેશ્ચન્સને રિલેટેડ આપણી એક્ઝામમાં કેવી રીતે ક્વેશ્ચન નીકળી શકે એનું પણ આપણે ડીપમાં વાત કરીશું. ઓકે, તો સૌપ્રથમ આજનો આપણો પહેલો ક્વેશ્ચન છે કે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને આંતરરાષ્ટ્રીય બજારની તક આપવા માટે શરૂ કરવામાં આવેલા નવા પોર્ટલનું નામ શું છે? તો એ તે છે આપણે આ 2017નું પેપર છે, તો એ ટાઈમે આ નવું પોર્ટલ લોન્ચ થયું હતું અને એનું નામ હતું ઈ રકમ. ઈ રકમ એટલે કે શું? તો કે ઈ એટલે કે રાષ્ટ્રીય કિસાન એગ્રી મંડી. એટલે કે જેમાં આપણે જે ખેડૂત હોય છે એ કંઈ પણ વસ્તુ પ્રોડ્યુસ કરે છે તો એને ડાયરેક્ટ વેચી શકે અને સારો એવો ભાવ મેળવી શકે, અથવા તો જે ખેડૂતો હોય છે એ બધા મતલબ એક ગ્રુપમાં જોડાઈ જાય કે જેને આપણે FPO તરીકે ઓળખીએ છીએ, ફાર્મ પ્રોડ્યુસ ઓર્ગેનાઇઝેશન. એ લોકો પણ સાથે મળીને એની જે પણ કોમોડિટી હોય છે એને આ પોર્ટલ ઉપર વેચી શકે છે, કે જેથી શું થાય તો કે આ પોર્ટલ ઉપર વેચે તો ત્યાં ઇન્સ્ટન્ટ એને બાયર મળી રહે. એટલે વચ્ચેના જે એ મીડિયેટર હોય છે એ લોકો જે વચેટિયાઓ તરીકે આપણે ઓળખીએ છીએ મીડિયેટર્સને, તો એ લોકો નાબૂદ થઈ જાય, એટલે ખેડૂતોને સારો એવો એની જે પ્રોડક્ટ હોય છે, જે કોમોડિટીઝ હોય છે એનો ભાવ મળી શકે. ઓકે, એ હેતુથી આપણે આ ઈ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું. અને સેમ આવી જ રીતે બીજું એક પણ પોર્ટલ હતું કે જે આપણે ઈ નામ તરીકે ઓળખીએ છીએ, કે જે નેશનલ એગ્રીકલ્ચર માર્કેટિંગ, કે જેનું આપણે ફૂલ ફોર્મ છે. ઓકે, ત્યારબાદ આપણે વાત કરીએ કે NCDX દ્વારા કૃષિના ઉત્પાદન માટે કયો કોમોડિટી ઇન્ડેક્સ શરૂ કરવામાં આવ્યો છે? તો NCDX, જો અહીંયા આપણે કંઈ આ જોયેલું નથી, આપણને આવડતું નથી, તો પણ અહીંયા આપણે ઓપ્શન ઉપરથી આપણે એક લોજિક યુઝ કરીને આપણે ટીક કરી શકીએ છીએ. તમે જુઓ કે કૃષિના ઉત્પાદન માટે એટલે શું છે? તો કે એગ્રી કોમોડિટી માટે, તો એનો જે ઇન્ડેક્સ હોય છે તો અહીંયા એગ્રી છે, તો આપણો આન્સર પણ થઈ ગયો કે NCDX એગ્રી, કે જે આ એગ્રી કોમોડિટીનો જે ઇન્ડેક્સ શરૂ કરવામાં આવેલો હતો, બરાબર છે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે ICRનું પૂરું નામ, કે જે આપણને બધાને આવડે છે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, બરાબર છે. કે એ આ જે આપણે ICR જે છે એની સ્થાપના ક્યારે, હમણાં જ આપણો ICR ડે ગયો, ક્યારે ગયો? તો કે 16 જુલાઈએ. અને એની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો કે 16 જુલાઈ 1929માં. અને સેમ આપણે વાત કરીએ કે ICRની જે સબ કહેવાય ને કે એના અંડરમાં જે કામ કરતી હોય એ આપણી સંસ્થા છે કે જે IARI, ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, કે જે પહેલાં આપણે પૂસા બિહારમાં હતી અને ત્યારબાદ બિહારમાં અર્થક્વેક આવ્યો, એના લીધે શું થયું કે શિફ્ટ થઈ ગઈ દિલ્હીમાં, પૂસામાં. ઓકે, ત્યારબાદ આગળ વાત કરીએ કે રચકાના પાકમાં પીળિયો રોગ એ કયા તત્વની ઉણપના લીધે આવે છે? તો જે રચકાનો પાક છે એમાં યલો કલરનો જે પીળિયો આપણે કહી શકીએ એ રોગ છે એ આયર્નની ખામીના લીધે આપણને જોવા મળે છે. ત્યારબાદ છે કયો પાક એ કઠોળનો રાજા તરીકે ઓળખાય છે? તો ચણાનો જે પાક છે એ કઠોળનો રાજા તરીકે ઓળખાય છે અને કઠોળની રાણી તરીકે આપણે વટાણીને ઓળખીએ છીએ. હું તમારા માટે એક લેક્ચર મૂકી દઈશ કે જેમાં સ્પેસિફિક બધા રાજા કોણ છે, કે આ પાકનું રાણી કોણ છે, તેલીબિયાંનું કોણ રાજા છે, એવી રીતના હરેક ફ્રૂટનું કોણ છે, વેજીટેબલ્સમાં શું છે, હરેક વસ્તુ મતલબ આવી જાય. એટલે આપણે તમારે એક સ્લાઇડમાંથી એક વિડીયોમાંથી જ હરેક પોઈન્ટ કવર થઈ જાય, બરાબર છે.
અને હું તમને જે પણ કહું છું કે હું મૂકીશ એ ઓફકોર્સ મૂકીશ, બસ પણ આપવા શેડ્યુલના લીધે થોડું કામ તેમ થાય છે, કેમ કે આપણી પાસે કન્ટેન્ટ એટલું બધું છે અને અપલોડ કરવા માટેનું પેલો ઇશ્યુ આવે છે કે એકસાથે તમને કેટલું અમારે આપી દેવું, પછી એકસાથે બધી વસ્તુ મળી જશે તો તમે બોર થઈ જશો, એટલે થોડું થોડું આપણે ટોપિક વાઇઝ સ્ટાર્ટ કરશું. ઓકે. ત્યારબાદ છે ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય તેવી જમીન કયા નામથી ઓળખાય છે? તો એ જે જમીન છે એ રેગોલિત તરીકે ઓળખાય છે. ત્યારબાદ છે કઈ જમીનની ભેજ ધારણ શક્તિ સૌથી ઓછી હોય? તો રેતાળ જે જમીન છે એની ભેજ ધારણ શક્તિ સૌથી ઓછી હોય છે, કારણ કે આપણને ખ્યાલ છે રેતાળ જમીન હોય છે એમાં શું છે તો કે પાણી ટકી શકતું નથી, એ નીચે જતું રહે છે, અને જો કાળી માટી હોય તો એની ભેજ ધારણ શક્તિ હોય છે તે સૌથી વધારે આપણને જોવા મળે છે. બરાબર. ત્યારબાદ છે ગોરાળુ જમીન નીચેના પૈકી કયા જિલ્લામાં જોવા મળતી નથી? તો ગોરાળુ જે જમીન છે કે જે આપણને ડાંગ જિલ્લામાં જોવા મળતી નથી. તો આપણને એમ થાય કે ચલો ડાંગ જિલ્લામાં ગોરાળુ જમીન નથી તો કેવા ટાઈપની જમીન છે? તો ડાંગ જિલ્લામાં લેટેરાઇટ જમીન છે, કે જે આપણે લેટેરાઇટ જમીનને પટકાવ જમીન તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર. ત્યારબાદ આગળ વાત કરીએ કે બીજ ઉત્પાદનમાં કાર્યક્રમ જે હોય છે એટલે કે સીડ પ્રોડક્શન આપણે કહી શકીએ, કે જેમાં વિજાતીય છોડ હોય છે એને દૂર કરવાની જે ક્રિયા હોય તેને શું કહેવામાં આવે છે? તો વિજાતીય છોડને દૂર કરવા માટેની જે ક્રિયા હોય તેને આપણે રોગિંગ તરીકે ઓળખીએ છીએ. બરાબર. ત્યારબાદ છે ભારતમાં હરિત ક્રાંતિના જન્મદાતા કોણ છે? એટલે કે ફાધર ઓફ ધ ગ્રીન રેવોલ્યુશન તો કોણ છે? MS સ્વામીનાથન, કે જેનું હમણાં જ તાજેતરમાં નિધન થયેલું છે. અને જો આપણને એવો ક્વેશ્ચન પૂછે કે વિશ્વમાં હરિત ક્રાંતિના પિતા કોણ છે અથવા તો જન્મદાતા કોણ છે, તો એમાં કોણ આવશે? તો નોર્મન બોરલોગ. ઓકે. અને MS સ્વામીનાથન છે જે હરિયાળી ક્રાંતિ, અને હરિયાળી ક્રાંતિ છે મુખ્યત્વે ઘઉં અને ચોખા ક્ષેત્રે થયેલી છે. આપણે આગળના લેક્ચરમાં આ વસ્તુ શીખેલા છીએ. ઓકે. ત્યારબાદ છે સેન્ટ્રલ પોટેટો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે? તો કે લખનૌમાં. આ ઇન્સ્ટિટ્યૂટને લગતો પણ ક્વેશ્ચન પૂછાય છે, તો આપણે એક વિડીયોઝમાં સ્પેસિફિક બધા ઇન્સ્ટિટ્યૂટને કવર કરી લેશું. ઓકે. ત્યારબાદ છે ગ્રીન હાઉસની ખેતી કરનાર પ્રથમ રાજ્ય કયું છે? તો ગ્રીન હાઉસની ખેતી કરનાર પ્રથમ રાજ્ય એ પંજાબ હતું, કે જ્યાં સૌ પ્રથમ વખત ગ્રીન હાઉસની ખેતી કરવામાં આવી હતી. એટલે ગ્રીન હાઉસમાં શું છે તો આપણને ખ્યાલ છે કે ગ્રીન હાઉસમાં ઓફ સિઝનમાં પણ આપણે ગમે શાકભાજીનો પાક છે તથા ફળનો પાક છે કે બીજું કંઈ એવું આપણે પાક લેવો હોય તો આપણે ગ્રીન હાઉસમાં લઈ શકીએ છીએ. શા માટે લઈ શકીએ છીએ? તો કે ગ્રીન હાઉસમાં એક સ્પેસિફિક આપણે કહેવાય ને ટેમ્પરેચર મેન્ટેન કરી શકીએ છીએ, પ્લસ આપણે જે સનલાઇટ હોય છે એને ઓછી કરી શકીએ છીએ, કેમ કે આપણને ખબર છે આખું શેડ વાળું સ્ટ્રક્ચર હોય છે એના લીધે. બરાબર. ત્યારબાદ છે એક સેકન્ડ, હા, મહત્તમ વપરાશમાં લેવાતું સર્વસામાન્ય જમીન સુધારક કયું છે? તો આપણને ખ્યાલ છે કે સૌથી મેક્સિમમ યુઝ થતું હોય તે છે જીપ્સમ, કે જીપ્સમને આપણે બીજું નામ તરીકે ચિરોડી પણ ઓળખીએ છીએ, અને જીપ્સમનું અણુસૂત્ર છે CuSO4 2H2O. આ યાદ રાખજો. એક સેકન્ડ હું લખી જ દઉં તમને. CuSO4 into 2H2O. ઓકે, યાદ રાખજો વ્યવસ્થિત. CuSO4 2H2O એટલે કે કોપર સલ્ફેટ. આ કોપર સલ્ફેટ કે જે આની સાથે હાઇડ્રોજન એટલે પાણી થયેલું હોય છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ. યુરિયા, નર્મદા કેન અને નર્મદા ફોસ અને DAP ખાતર હોય છે એમાં અનુક્રમે નાઇટ્રોજનની ટકાવારી કેટલી રહેલી હોય છે? તો આપણને ખ્યાલ છે કે યુરિયામાં 46 હોય છે, ત્યારબાદ DAP હોય છે એમાં 18 હોય છે. તો આપણને જે ઓછું ખ્યાલ હોય છે તે શું હોય છે? નર્મદા કેન અને નર્મદા ફોસ, કે જેનું આપણને મતલબ એટલું યાદ નહીં હોતું. આ બેનું તો આપણને પરફેક્ટ યાદ હોય છે. તો નર્મદા જે કેન હોય છે એમાં 25% નાઇટ્રોજન હોય છે અને નર્મદા ફોસમાં 23% નાઇટ્રોજન હોય છે. ત્યારબાદ છે નાબાર્ડનું પૂરું નામ શું છે? તો કે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. ઓકે. અને હવે
મેં તમને આની પહેલાં પણ કીધેલું છે કે નાબાર્ડની સ્થાપના ક્યારે થઈ. આપણી MCQ સિરીઝમાં પણ આપણે વાત કરેલી છે નાબાર્ડની સ્થાપના શું છે. તો તમે આ વિડીયોઝ જ્યારે જોવો છો ત્યારે તમારે કમેન્ટ કરવાની છે કે નાબાર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવેલી છે અને એના માટે કઈ કમિટીની રેકમેન્ડેશન થયેલી છે એ પણ મેં તમને અગાઉના ઘણા લેક્ચરમાં કીધેલું જ છે. એટલે એ બંને વસ્તુ તમારે કમેન્ટ કરવાની છે. ઓકે, ચલો ત્યારબાદ છે વિશ્વ જળ દિવસ કયા દિવસે મનાવવામાં આવે છે. તો વિશ્વ જળ દિવસ એ 22 માર્ચે મનાવવામાં આવે છે. મતલબ કે આ ડેઝ જે છે ઇમ્પોર્ટન્ટ, એના પણ આપણને એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે તો આપણે એ પણ વ્યવસ્થિત રીતે કરીને જવા જરૂરી છે. ઓકે, ત્યારબાદ છે DWDU એટલે શું. તો એનું છે DWDU એટલે કે જિલ્લા જળ સ્ત્રાવ વિકાસ એકમ. ઓકે, ત્યારબાદ છે ખેડૂતોને જમીનના બધા જ સર્વે નંબરની માહિતી ગામના નમૂના નંબર મળે તો ખાલી જગ્યા નંબર મળે. તો મતલબ ખેડૂતો જે છે એના બધી જ જે ઇન્ફોર્મેશન આપણને જોવા મળતી હોય તો એ કયા નંબરમાં મળે તો કે 8માં મળે છે. 7, 12 કે 7માં આપણને આ બધી જ માહિતી જે જમીનને લગતી હોય છે સર્વે નંબરને લગતી આપણને મળતી નથી, પરંતુ 8 બધું જ મળી જાય છે. ઓકે, ત્યારબાદ છે ગ્રીન માઉન્ટેન એ કયા પાકની લીલા ઘાસચારા માટેની જાત છે. તો ઓટ જે છે એના માટે જે લીલા ઘાસચારો હોય છે એના માટેની એ વેરાયટી છે ગ્રીન માઉન્ટેન. ત્યારબાદ છે નીચેના પૈકી કયું ટ્રેક્ટર એ હિન્દુસ્તાન મશીન ટૂલ્સ દ્વારા બનાવે છે. હિન્દુસ્તાન મશીન ટૂલ્સ એટલે કે HMT. તો અહીંયા જે HMT એક સારી એવી કંપની છે કે જે કહેવાય ને ઘણા વર્ષો પહેલાની છે. આપણે આઝાદ થયા ભારત 1947માં, ત્યારબાદ થોડાક વર્ષોમાં જ એનું એસ્ટાબ્લિશમેન્ટ થયું હતું. નિયર અબાઉટ 1953 સમથિંગ હતું. હા, એ જ હતું 1953 કે એ ત્યારે આ કંપનીની સ્થાપના કરવામાં આવી હતી. એટલે એ જે ટ્રેક્ટર બનાવતા એ હતું HMT ટ્રેક્ટર. ઓકે, ત્યારબાદ છે આનંદવનની સ્થાપના કોણે કરી હતી. તો આનંદવનની સ્થાપના એ બાબા આમટેએ કરી હતી. ક્યાં કરેલી છે તો કે મહારાષ્ટ્રમાં કરેલી છે. ઓકે, ત્યારબાદ છે સાગર માર્કાનું ઘી એ કઈ ડેરીની પેદાશ છે. તો દૂધસાગર ડેરીની પેદાશ છે. બનાસ ડેરી છે, અમૂલ ડેરી છે અને સાગર ડેરી છે. ઓકે, દૂધસાગર ડેરી ક્યાં આવેલી છે ચલો મને કમેન્ટ કરજો. ઓકે, અને આપણે અમૂલ ડેરી વિશેની તો વાત કરેલી છે કે જે અમૂલ ડેરીની સ્થાપના ક્યારે કઈ થઈ, કોણે કરેલી છે અને અત્યારે ક્યુ મિલ્ક ફેડરેશન છે, NDDB શું છે, હરેક વસ્તુ આપણે આગળના ઘણા MCQમાં એના વિશે ડિટેલ્સમાં ચર્ચા કરેલી છે. ઓકે, ત્યારબાદ છે કિસાન ક્રેડિટ કાર્ડ જે સ્કીમ છે એ ક્યારે શરૂ કરવામાં આવી હતી. તો કિસાન ક્રેડિટ કાર્ડ જે આપણી સ્કીમ હતી એ 1998માં શરૂ કરવામાં આવેલી હતી. ત્યારબાદ છે નીચેના પૈકી કયું છોડ કે છે અથવા તો ઓકે, આ ક્વેશ્ચનમાં કંઈક મિસ્ટેક છે, પણ હા એનો ક્વેશ્ચન એવો હશે, કંઈક ટાઈપિંગમાં મિસ્ટેક છે, તમે લોકો વ્યવસ્થિત કરેક્ટ કરી લેજો કે નીચેના પૈકી કયો છોડ છે કે જે જીવાત નિયંત્રણ માટે ઉપયોગી છે. તો જીવાત નિયંત્રણ માટે તમાકુ, સીતાફળ અને લીમડો ત્રણેય વસ્તુ ઉપયોગી છે. કેમ પણ ખ્યાલ છે, તમાકુમાં નિકોટીન નામનું આવેલું છે, સીતાફળ હોય છે તે આપણે જે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ તેમાં પણ ઘણી જીવાતોને મારવા માટે યુઝ કરવામાં આવે છે. સ્પેસિફિકલી સીતાફળના જે પાન હોય છે એ અને સીતાફળના જે બીજ હોય છે ને એનો ભૂકો યુઝ થતો હોય છે. અને ત્યારબાદ છે લીમડો કે જેમાં લીમડોમાં પણ કન્ટેન્ટ એક આવેલું છે, સોરી અત્યારે હું નામ ભૂલી ગઈ છું, કંઈ વાંધો નહીં, પણ લીમડામાં એક કન્ટેન્ટ છે એના લીધે પણ જીવાતો મરી જાય છે. અને આપણને ખ્યાલ છે લીંબોળીનું તેલ પણ આવે છે કે જે યુઝ થાય છે જીવાતોને નિયંત્રણ કરવા માટે. ઓકે, ત્યારબાદ છે નીચેના પૈકી કયું જલીય નિંદણ છે. તો જળકુંભી એ કે જે જલીય નિંદણ છે કે જે આપણને પાણીમાં જોવા મળતું હોય છે. ત્યારબાદ છે ફાઉન્ડેશન બીજ ઉત્પાદન કરેલ સ્ટોક માટે કયા રંગનું ટેગ વપરાય છે, તેજ નહીં ટેગ. ઓકે, ટેગ વપરાય છે. થઈ ગયું. તો ફાઉન્ડેશન જે બીજ છે એના માટે આપણે સફેદ કલરનું ટેગ વપરાય છે. આ જે સીડ પ્રોડક્શનને લગતું છે ને કે જે બ્રીડર સીડ છે એના માટે ક્યુ છે, રજિસ્ટર સીડ માટે ક્યુ છે, ફાઉન્ડેશન માટે શું છે, ક્યુ ટેગ છે, સર્ટિફાઈડ સીડ માટે ક્યુ છે. આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, હર એક્ઝામમાં આપણને આવો ક્વેશ્ચન પૂછાય જ છે. તો પ્લીઝ વ્યવસ્થિત રીતે તમે આ કરી લેજો, ભૂલતા તો બિલકુલ નહીં. ઓકે,
ત્યારબાદ છે બિન પિયત ઘઉં માટે કઈ જાત પસંદ કરવામાં આવે છે? તો આપણને ખ્યાલ છે બિન પિયત જે ઘઉં છે એનું સ્ટેશન ક્યાં આવેલું છે, રિસર્ચ સ્ટેશન? તો કે અરણેજમાં આવેલું છે, બરાબર છે. અને પિયત ઘઉંનું જે રિસર્ચ સ્ટેશન છે તે ક્યાં આવેલું છે? તો કે વિજાપુરમાં આવેલું છે, મહેસાણા જિલ્લામાં. અને આ અરણેજ અમદાવાદમાં આવેલું છે. ઓકે, તો એ ઉપરથી આપણને ખ્યાલ આવી છે અરણેજ કે જે 206, આપણને એક્ઝેક્ટલી ખબર ના હોય, ચલો એક્ઝામમાં ક્વેશ્ચન એવું આપણને ખ્યાલ નથી કે પિયત માટેની કઈ વેરાયટી છે, બિન પિયતની કઈ છે, પણ આપણે એવું અનુમાન લગાવી શકીએ કે બિન પિયત છે તો અરણેજ એનું છે રિસર્ચ સ્ટેશન, તો એ છે અહીંયા એ, તો એ ફોર અરણેજ. ઓકે, અને ત્યારબાદ છે આ GW96 લોક 1 અને GW173 કે જે પિયત ઘઉં માટેની વેરાયટી છે. ત્યારબાદ છે નરેગા કે જે સૌપ્રથમ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી? તો નરેગા જે છે કે જે આપણે અત્યારે મનરેગા તરીકે ઓળખીએ છીએ, કે મહાત્મા ગાંધી રૂરલ એમ્પ્લોયમેન્ટ જે આપણી છે સ્કીમે, કે જ્યાંથી લોકોને રોજગારી પ્રોવાઈડ કરવાનું. અને આપણને ખ્યાલ છે મેં આ બજેટવાળો આપણે જે લેક્ચર મૂક્યો હતો એમાં પણ મેં કીધું હતું કે મનરેગા જે સ્કીમ છે એમાં હાઈએસ્ટ અમાઉન્ટનું જે બજેટ હોય છે એલોકેટ થયેલું હોય છે, કે એમાં ફંડ એલોકેટ કરે છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. ઓકે, તો એની સૌપ્રથમ શરૂઆત આપણે આંધ્રપ્રદેશમાં થયેલી છે. ત્યારબાદ છે નદીઓના નિક્ષેપથી થતા નવા કાપની જમીનને શું કહેવાય છે? તો જે નવા કાપની જમીન હોય એને ખદર કહેવાય છે, અને જો જૂના કાપની જમીન હોય છે તેને બાંગર કહેવાય છે. મેં તમને આની પહેલા પણ કીધું હતું કે જે નવું છે એ ખદર અને જૂનું છે એ ભંગાર. જૂનું આપણે થઈ ગયું હોય કે ને આપણે કહી શકીએ કે આ તો ભંગાર થઈ ગયું છે, તો એને ભંગારને આપણે બાંગર એટલે જૂનું અને નવું એટલે ખદર. બરાબર છે કે આ ઇઝી વે છે, તમને યાદ રહી જાય, કન્ફ્યુઝન ના થાય, કેમ કે આ ક્વેશ્ચન પૂછાય જ છે. ત્યારબાદ છે ટમેટીમાં કુકડવાનો રોગ એ કઈ જીવાત દ્વારા થાય છે? ટમેટીમાં જે કુકડવાનો રોગ થાય છે એ સફેદ માખી એટલે કે વ્હાઇટ ફ્લાય દ્વારા થતો રોગ હોય છે. ઓકે, ત્યારબાદ છે ઇથોપોનનો ઉપયોગ શા માટે થાય છે? તો આપણે ગ્રોથ હોર્મોનવાળા જે લેક્ચર મેં તમને મૂકેલો છે આપણે ચેનલમાં, તો એમાં પણ મેં ત્યારે વ્યવસ્થિત રીતે તમને સમજાવ્યું હતું. ઇથેલિન કે જે ફળને પકાવવા માટે યુઝ થાય છે, જે હોર્મોન ઇથેફોન પણ એ છે અને ઇથેરેલ હોય ને તો પણ એ છે. ઇથેરિન અને ઇથેફોન અને ઇથેરેલ ત્રણેય વસ્તુનો એક જ યુઝ છે ફળોને પકાવવા માટે. ઓકે, ત્યારબાદ છે પરભક્ષી કીટક કયું છે? તો લેડીબર્ડ બીટલ, કે જેને આપણે દાળિયા તરીકે પણ ઓળખીએ છીએ, કે જે પરભક્ષી કીટક છે. ત્યારબાદ છે સેન્દ્રિય ખેતી ક્ષેત્રે શિક્ષણ અને સંશોધનને ઉત્તેજન આપવા માટે યુનિવર્સિટીનું જે આયોજન કરવામાં આવ્યું હતું એ કઈ યુનિવર્સિટી છે? તો કે ઓર્ગેનિક કૃષિ યુનિવર્સિટી છે. ઓકે, કે જ્યાં ઓર્ગેનિક ખેતી કેવી રીતે કરવાનું, શું એનું હોય છે, આખી એને લગતી આખી યુનિવર્સિટી છે. અને એ યુનિવર્સિટી આપણે અત્યારે જે ઓર્ગેનિક ખેતી સાથે જે નામ જોડાયેલું છે એ કોણ છે? સુભાષ પાલેકરની જે ખેતી આપણે ઓળખીએ છીએ કે જે ઓર્ગેનિક કૃષિ સાથે સંકળાયેલ છે. અને એ સમયે જ આ થયું છે, મતલબ જ્યારે સુભાષ પાલેકરજીનું આપણે અહીંયા હતા ગુજરાતમાં એ ટાઈમે વધારે ફેમસ થયેલું છે, અને ત્યારે જ આની સ્થાપના કરવામાં આવેલી છે પાલેકર, જે અત્યારે પણ છે. ત્યારબાદ છે ખાતરો તેના ઉદ્ભવ સ્થાનના પ્રમાણે કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવે છે? તો 3 અલગ અલગ ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. આપણે ખાતરો વિશેનું ભણી ગયા છીએ કે જેમાં રાસાયણિક ખાતર છે, જૈવિક ખાતર છે, બરાબર છે, અને બાયો ફર્ટિલાઇઝર છે, સેન્દ્રિય ખાતર. બજાર નિયમનનો કાયદો એ ક્યારે પસાર કરવામાં આવ્યો? તો બજાર નિયમનનો જે કાયદો હતો એ 1939માં પસાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ છે આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતેથી કૃષિ વિષયક સામયિક પ્રકાશિત કરવામાં આવે છે. તો કૃષિ ગોવિદ્યા જે છે આણંદ કૃષિ યુનિવર્સિટી છે એ આ જે સામયિક છે એને પ્રકાશિત કરે છે. ત્યારબાદ છે ડાંગરનું ધરું એ કયા તત્વની ઉણપના કારણે પીળું પડી જાય છે? આપણે પેલા રજકો હતું એમાં પણ પીળિયો રોગ આવતો હતો, શા માટે? તો કે આયનની ઉણપના લીધે. તો સેમ અહીંયા પણ આવ્યું કે ડાંગરના ધરું પણ પીળું થઈ જાય છે, શેની ખામીના લીધે? તો કે લોહની ખામીના લીધે. ઓકે, ત્યારબાદ છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ અંદાજપત્ર 2017-18 અન્વયે ખેડૂતોને પાક લોનની સમયસર ચૂકવણી પર કેટલા ટકા વ્યાજ સહાય કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો? તો 3% સહાય કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તો આપણે જોઈ શકીએ છીએ આ જે છે એ સમયના કરંટનો ક્વેશ્ચન છે. તો આપણે પણ અત્યારની જે કરંટ ઇવેન્ટ હોય છે એનું વ્યવસ્થિત રીતે ફોકસ કરવાનું કે એમાંથી ક્વેશ્ચન નીકળી શકે. અને આપણે એટલા માટે જ વીકલી કરંટ અફેર્સ લઈને આવ્યા છીએ કે જે દર સન્ડે આપણે મૂકીએ છીએ વીકલી કરંટ અફેર. ઓકે,
ત્યારબાદ છે વધુ વાદળવાળું જો વાતાવરણ હોય તો જીરાના પાકમાં નીચેના પૈકી શાનો ઉપદ્રવ વધારે જોવા મળે? તો જો વધુ એકદમ વાદળછાયું વાતાવરણ થઈ જાય તો જીરાનો જે પાક હોય છે એમાં આપણને ચરમી અને મોલ્લો મચ્છી કે જેનો વધુ ઉપદ્રવ જોવા મળે, અને એ શું કરે છે તો કે જીરાનો જે બીજ આવવાનું હોય છે એમાં ખૂબ જ નુકસાન કરે છે અને ઘણી વખત તો પાક પણ ફેલ કરી નાખે છે. ત્યારબાદ છે સોયાબીનના દાણામાં આશરે કેટલા ટકા પ્રોટીન રહેલું હોય છે? તો સોયાબીનના દાણામાં આપણે ભણેલા છીએ કે 42% જેટલું પ્રોટીન રહેલું હોય છે, પરંતુ આપણે 40+ અહીંયા ઓપ્શન હોય એટલે આપણા માટે 40 એ રાઈટ આન્સર છે. ઓકે. ત્યારબાદ છે કપાસનો જે પાક હોય છે એમાં પાકમાં પિંજર પાક તરીકે કોનું વાવેતર કરી શકાય છે? તો એ પિંજર પાક તરીકે દિવેલાનો જે પાક છે એને આપણે પિંજર પાક તરીકે વાવેતર કરતા હોઈએ છીએ. ઓકે. ત્યારબાદ છે નીચેના પૈકી કયું GLDC હસ્તકનું જમીન સંરક્ષણ માટેનું તાલીમ કેન્દ્રનું સ્થળ છે? તો પાલનપુર અને મોરબી બંને છે GLDC માટેનું સ્થળ છે. ઓકે. ત્યારબાદ છે ગુજરાતમાં કપાસ સંશોધન કેન્દ્ર નીચેના પૈકી કયા સ્થળે આવેલું છે? તો સુરત ખાતે આવેલું છે. આપણને ખ્યાલ છે હાઇબ્રિડ કોટનની જે ફર્સ્ટ વેરાયટી છે ત્યાંથી ડેવલપ થયેલી છે. કોણે કરી છે? તો કે CT પટેલે કરેલી છે. ઓકે. ત્યારબાદ છે લીલો પડવાશ કરવાથી નીચેના પૈકી કયો ફાયદો થાય છે? તો લીલો પડવાશનું જો આપણે ખાતર બનાવીએ અને તે જમીનમાં નાખીએ તો શું થાય છે? તો એનાથી જમીનની ફળદ્રુપતા સુધરે છે, જમીનની ભેજ સંગ્રહ જે શક્તિ હોય છે એમાં વધારો થાય છે, જમીનનું જે ભૌતિક બંધારણ હોય છે એ પણ સુધરે છે. માટે આપણા જે ઓપ્શનમાં કહી શકીએ કે આપેલ તમામ જે છે એ યોગ્ય છે આપણે લીલા પડવાશના ફાયદા માટે. ઓકે. ત્યારબાદ છે ભેંસોની કઈ ઓલાદો ઉત્પત્તિનું જે સ્થાન હોય છે સૌરાષ્ટ્રમાં આવેલ ગીરનું જંગલ છે, તેમાં જાફરાબાદી કે જે સ્પેસિફિક અમરેલી સાઈડ આપણને જોવા મળે છે, જાફરાબાદમાં આ ભેંસો આપણને જોવા મળતી હોય છે. ઓકે. કાળી જમીનની બીજા કયા નામે ઓળખાય છે? તો કાળી જમીન કે જેને આપણે કપાસની જમીન તરીકે પણ ઓળખતા હોય છે. ત્યારબાદ છે 1 હેક્ટર એટલે ખાલી જગ્યા એકર. તો 1 હેક્ટર એટલે 2.47 એકર. આપણે જે 1 હેક્ટર એટલે કેટલા એકર, 1 હેક્ટર એટલે કેટલા ગુઠા, 1 હેક્ટર એટલે કેટલા વીઘા, એ બધી જ જે આખું છે જે કેલ્ક્યુલેશન આપણું જે છે કે જેમાંથી આ ક્વેશ્ચન પૂછાય છે એ આપણે આજે જ હું તમને આ વિડીયો તો અપલોડ કરી દઈશ, તો તમે વ્યવસ્થિત રીતે યાદ રાખી લેજો. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે હરેક એક્ઝામમાં આને રિલેટેડ ક્વેશ્ચન હોય જ છે અને આપણા બેઝિક નોલેજ માટે પણ આ જરૂરી છે. આપણે એગ્રીકલ્ચરના સ્ટુડન્ટ હોઈએ તો આપણને એ વસ્તુ ખ્યાલ હોવું જરૂરી છે. બરાબર છે. તો અહીંયા આપણે શું પૂછેલું છે તો કે 1 હેક્ટર એટલે ખાલી જગ્યા એકર. તો 1 હેક્ટર એટલે 2.4 એકર. ત્યારબાદ છે મગફળીના પાક માટે રાષ્ટ્રીય કૃષિ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો મગફળીના પાક માટે રાષ્ટ્રીય કૃષિ સંશોધન કેન્દ્ર છે જુનાગઢ ખાતે આવેલું છે કે જે આપણે DGR તરીકે ઓળખીએ છીએ. ઓકે. DGR કે જે ડાયરેક્ટર ઓફ ગ્રાઉન્ડનટ રિસર્ચ. ત્યારબાદ છે ICAR નવી દિલ્હી દ્વારા આપવામાં આવતો કૃષિ ક્ષેત્રનો પત્રકારત્વ એવોર્ડ કયો છે? તો ચૌધરી ચરણસિંહ એવોર્ડ કે જે આપણે 23 ડિસેમ્બરે આપણે ફાર્મર્સ ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. કોની યાદમાં? તો કે ડૉક્ટર ચૌધરી ચરણસિંહના યાદમાં, અને એના યાદમાં જ આપણા એવોર્ડ પણ આપે છે. અને એવોર્ડ કોણ આપે છે? તો કે ICAR નવી દિલ્હી. અને કેને આપે છે? તો કે પત્રકારત્વ એટલે કે જર્નાલિઝમ માટે. ઓકે. ત્યારબાદ છે ગુંદરીઓ એટલે કે નીચેના પૈકી કયા પાકમાં જોવા મળે છે? ગુંદરીઓ જે અર્ગટ રોગ છે એ બાજરીમાં જોવા મળે છે. આ આપણે ગઈકાલના લેક્ચરમાં પણ બાજરીના જે રોગ અને જીવાતોવાળો હતો લેક્ચર એમાં પણ આપણે વાત કરી હતી અર્ગટ. ઓકે. અને આ જે આપણને ગુંદરીઓ અર્ગટ થાય છે એ મેં ત્યારે પણ તમને કીધું હતું શેના લીધે ફેલાય છે? તો કે જમીનજન્ય એ તો અને ફૂગજન્ય જે છે એ તો આપણે જોયું કે રોગ છે, પણ બ્લિસ્ટર બીટલના લીધે પણ થાય છે. ઓકે. ત્યારબાદ છે સામાન્ય રીતે જો જમીનમાં ચૂનાનું પ્રમાણ વધારે હોય તો એ જમીનમાં શેનું પ્રમાણ વધુ હોય છે? તો જે જમીનમાં ચૂનાનું પ્રમાણ વધારે હોય એમાં પોટાશનું તત્વ પણ વધારે હોય છે. એવી જમીનમાં મતલબ જ્યાં ચૂનાનું પ્રમાણ વધુ હોય છે ત્યાં આપણને પોટાશ કન્ટેન્ટ વધુ જોવા મળતું હોય છે. ઓકે. ત્યારબાદ આગળ વાત કરીએ કે વિશ્વભરમાં ઉર્જા ઉત્પાદન ક્ષેત્રે કયો દેશ પ્રથમ છે? તો ચીન કે જે સૌ પ્રથમ છે ઉર્જાનું ઉત્પાદન કરવા માટે. ત્યારબાદ છે USA છે. ઓકે. અને હવે આપણો ભારત દેશ પણ આજે હરીફાઈ છે એમાં આગળ આવવા માંડ્યું છે. હવે આપણે રિન્યુએબલ ક્ષેત્રે પણ સારું એવી એનર્જી પ્રોડ્યુસ કરવાનો આપણો લક્ષ્યાંક છે. ઓકે. ત્યારબાદ છે ધાન્ય પાકોમાં ભલામણ કરેલ નાઇટ્રોજન ફોસ્ફરસ
પોટાશ હોય છે એનો ગુણોત્તર કેટલો હોય છે? તો એનો 4:2:1 છે. ક્યારે? તો કે ધાન્ય પાકો માટે NPK નો ગુણોત્તર અને 4:2:1. ઓકે. ત્યારબાદ છે ઘઉંની ઠીંગણી જાત માટે કયું જીન જવાબદાર છે? તો મેં તમને આપણે ઘઉં વિશે વાત કરી હતી ત્યારે પણ મેં કીધું હતું, એમાં પણ હતું કે નોરિન્ટેન, કે જે ડ્રાફ્ટનેટ વીટ ડ્રાફ્ટનેસ જે હોય છે, ડ્રાફ્ટ એટલે કે નાનું જે હોય છે એના માટે જવાબદાર હોય છે. ઓકે. ત્યારબાદ છે આ ક્રાયવનનું પણ મેં તમને કીધેલું છે, DOનું પણ કીધેલું છે. ઓકે. ત્યારબાદ છે સોઇલ હેલ્થ કાર્ડ સ્કીમ કયા રાજ્યમાંથી શરૂ કરવાના? તો સોઇલ હેલ્થ કાર્ડ જે આપણી સ્કીમ છે એ સૌપ્રથમ રાજસ્થાનમાંથી આપણે શરૂ કરવામાં આવેલી હતી. ત્યારબાદ છે શેરડી પરિપક્વ થાય કે તેની તપાસ કરવા માટે નીચેના પૈકી કયા ઉપકરણનો ઉપયોગ થાય? તો શેરડી પરિપક્વ થઈ ગઈ છે તો એના આપણે જે એ ચેક કરવું હોય તો તેના માટે આપણે બ્રિક્સોમીટર યુઝ થાય છે, બ્રિક્સમીટર. ઓકે. ત્યારબાદ છે કે તાજેતરમાં યુરોપિયન દ્વારા ભારતમાં બાસમતી જે ચોખા હોય છે એની નિકાસ પર પ્રતિબંધ લાગવામાં આવ્યો હતો, તો તેના માટે જવાબદાર કારણ નીચેના પૈકી કયો છે? તો મતલબ કે આપણે જે મેં તમને વાત કરી ને 2017નું આ પેપર છે, તો એ ટાઈમે જ્યારે આ પ્લાન્ટ ક્વોરન્ટાઇન વાળું પણ મેં તમને કીધેલું છે. પ્લાન્ટ ક્વોરન્ટાઇનનું તો અલગ આખું છે, આને ને એને લાગતું ઓળખતું નથી, પરંતુ એના લીધે શું થાય છે, પ્લાન્ટ ક્વોરન્ટાઇનમાં પણ કેવું હોય છે કે આપણે કંઈ વસ્તુ એક્સપોર્ટ કરીએ કે ઇમ્પોર્ટ કરીએ તો એમાં જો કંઈ આપણને એવું લાગે કે આમાં ખામી સર્જાઈ છે તો એ વસ્તુનું જે નિકાસ હોય કે આયાત હોય એના ઉપર પ્રતિબંધ લાગી જતો હોય છે. પણ એમાં રોગ ડિઝીઝનો ફેલાવો અટકાવવા માટે એ લાગે છે. અને અહીંયા શું છે, આજે આપણે તાજેતર એટલે કે કરંટ ઇવેન્ટ સાથે આ જોડાયેલું છે. તો અહીંયા છે એવું છે કે આપણું જે બાસમતી ચોખા છે તે ટાઈમે હતું, એ 2017ની આ તો વાત છે કે જ્યારે આપણા એ બાસમતી ચોખામાં ફૂગનાશક જે દવા હોય છે એના જે પાર્ટિકલ્સ હોય છે, એના જે અવશેષો હોય છે વધુ પ્રમાણમાં આપણને જોવા મળ્યા હતા. અને એ અવશેષો વધુ જોવા મળ્યા હતા એના લીધે એ ટાઈમે આપણું જે નિકાસ હતી કે જે એક્સપોર્ટ કર્યું હતું એના ઉપર પ્રતિબંધ લાગ્યો હતો. ઓકે. તે પછી ગુજરાત રાજ્યમાં બીટી કપાસ એટલે કે બોલગાર્ડ 2 સામે નીચેના પૈકી કઈ જીવાત પ્રતિકારક શક્તિ ધરાવે છે? એટલે કે કઈ જીવાત એવી છે કે જે બીટી કપાસ માટે રેઝિસ્ટન્સ થઈ ગઈ છે? તો એ છે પિંક બોલવર્મ, કે જેને આપણે ગુલાબી ઈયળ તરીકે ઓળખીએ છીએ. અને આપણને ખ્યાલ છે આ પિંક બોલવર્મ હોય છે કેટલું બધું કપાસના પાકને નુકસાન કરે છે. ઓકે. ત્યારબાદ છે BDN એ નીચેના પૈકી કયા પાકની જાત છે? તો BDN છે તુવેરના પાકની જાત છે. ઓકે. ત્યારબાદ છે ભારતમાં કિસાન કોલ સેન્ટરની શરૂઆત ક્યારે થઈ હતી? તો 21મી જાન્યુઆરી 2004ના રોજ કિસાન કોલ સેન્ટરની શરૂઆત થઈ હતી. અને એના માટેનો ટોલ ફ્રી નંબર શું છે? 1551, કે આપણે કહેવાય ને સવારેથી સાંજ સુધી ગમે ત્યારે ફોન કરી શકીએ છીએ. ત્યારબાદ છે મરઘા ઉછેર તાલીમ સંસ્થા ક્યાં આવેલી છે? તો મરઘા ઉછેર તાલીમ સંસ્થા છે એ આણંદ ખાતે આવેલી છે. ત્યારબાદ છે જો ફરી ક્વેશ્ચન આવ્યો હેક્ટરનું શું છે, તો આ તો ઇમ્પોર્ટન્ટ છે. આપણા આજ એક જ પેપરમાં 2 ક્વેશ્ચન આવા પૂછાઈ ગયા છે. ઓકે. તો હું આજે જ તમારા માટે વિડીયો અપલોડ કરી દઈશ, તમે વ્યવસ્થિત યાદ રાખી લેજો બધા. ઓકે. 1 હેક્ટર એટલે કેટલા છે? તો કે 100 ગુઠા હોય છે. ત્યારબાદ છે નીચેના પૈકી કયા વૃક્ષના લાકડાને ઉધઈ લાગતી નથી અથવા તો કોહવાતું નથી? તો જે આપણે સાલનું જે વૃક્ષ છે એનું લાકડું હોય છે એને પાણી અડવાથી તે કોહવાતું નથી અને તેમાં ઉધઈ પણ લાગતી નથી. તો કહી શકીએ ને કે આપણું સાલનું જે લાકડું છે એ ઉત્તમ લાકડા તરીકે આપણે કહી શકીએ એને. ત્યારબાદ છે ગુલી દંડા નીંદણ એ કયા પાકમાં જોવા મળે છે? તો જે ગુલી દંડા નીંદણ છે એ આપણને ઘઉંના પાકમાં જોવા મળે છે. કે એ જે નીંદણ હોય છે એ કેવું છે? તો કે સેમ આપણને ઘઉં જેવું જ આપણને નીંદણ જોવા મળે છે. ત્યારબાદ છે ડાંગરના પાકમાં પણ નીંદણ જોવા મળે છે, કે જે આપણને ડાંગરના પાક જેવું જ જોવા મળે છે. આપણે નીંદણ વ્યવસ્થાપનનો જે આપણે ટોપિક કરશું એમાં બધા જ અલગ અલગ પાકોમાં જ્યાં કહેવાય ને ક્લોન જોવા મળતું હોય, ક્લોન એટલે કે જે આપણો પાક છે એના જેવું જ સેમ આપણને જોવા મળે નીંદણ, તો એને આપણે ક્લોન કહીએ છીએ. તો એની આપણે ત્યારે વધારે કહેવાય ને ચર્ચા ત્યારે કરશું. ઓકે. ત્યારબાદ છે નીચેના પૈકી કઈ કીટનાશક દવાનો ઉપયોગ શાકભાજીના પાકોમાં બાંધી શકાય છે? એટલે બાધ્ય છે. હા, શાકભાજીના પાકોમાં જે યુઝ થતી ના હોય એવી કઈ છે દવા? તો કે મોનોક્રોટોફોસ છે. ઓકે. કે જે આપણે શાકભાજીના જે વેજીટેબલ્સ ક્રોપ છે એમાં આપણે યુઝ થતું નથી.
ત્યારબાદ છે કયા પ્રકારના બીજમાંથી સર્ટિફાઈડ બીજ ઉત્પન્ન કરી શકાય છે. જો મેં તમને કીધું હતું ને કે આ બીજના જે કેટેગરીઝ છે 4 અલગ અલગ પ્રકારના છે બ્રીડર છે, સર્ટિફાઈડ છે, ફાઉન્ડેશન છે, ટ્રુથફુલ છે. એનો ક્વેશ્ચન પૂછાય એનો ટેગનો પણ પૂછાય અથવા તો કયા સીડમાંથી કયું ડેવલપ થયું છે એનો પૂછાય છે. તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને હવે તો આપણી જે સીડ ઓફિસરની વેકેન્સી આવવાની છે એમાં પણ આ વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો આ વ્યવસ્થિત તમે કરી લેજો, બરાબર. તો આપણું જે સર્ટિફાઈડ જે બીજ હોય છે એમાં એ ક્યાં તો કે ફાઉન્ડેશન બીજમાંથી ઉત્પન્ન કરવામાં આવે છે. ઓકે. ત્યારબાદ છે મુખ્ય પિયત સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે. તો મુખ્ય પિયત સંશોધન કેન્દ્ર એ નવસારી ખાતે આવેલું છે. ત્યારબાદ આગળ વાત કરીએ બાયોગેસ નીચેના પૈકી કયો વાયુ વધુ માત્રામાં ઉત્પન્ન થાય છે. તો બાયોગેસમાં મિથેન કે જે CH4 આપણે કહીએ છીએ એનું અણુસૂત્ર શું છે CH4 કે જે સૌથી વધુ માત્રામાં ઉત્પન્ન થાય છે. ત્યારબાદ છે રોપાણ ડાંગર માટે નીચેના પૈકી કયું વાવણી અંતર્ગત ભલામણ કરેલ છે. તો રોપાણ ડાંગર માટે આનો સાચો આન્સર 20/15 છે. આ બાય મિસ્ટેક ચૂઝ થઈ ગયો છે. હા, 20/15 આ રાઈટ ક્લિક મેં જે કર્યું છે ને 20/15 એ રાઈટ આન્સર છે. ઓકે. ત્યારબાદ છે કપાસને રૂવાટી મુક્ત કરવા માટે કયા રસાયણની માવજત કરવામાં આવે છે. તો સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4, બરાબર. લખી દઉં તમને. ચલો, ઘણી વખત એવું પણ એક્ઝામમાં પૂછાય છે કે આપણને સલ્ફ્યુરિક એસિડનું અણુસૂત્ર આપી દે તો આપણે ખ્યાલ હોવું જરૂરી છે. H2SO4. ઓકે. H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ ક્યાં યુઝ થાય છે. તો કે જે કપાસ હોય છે એમાંથી જે ઉપરની આપણને રૂવાટી જોવા મળતી હોય છે એને દૂર કરવા માટે થાય છે કે આપણે જેને ડીલેન્ટિંગ તરીકે પણ ઓળખતા હોય છે. ઓકે. ત્યારબાદ છે કયા રોગ અટકાવવા માટે પાકની ફેરબદલી કરવામાં આવે છે. તો સુકારો જે રોગ હોય છે એને આપણે અટકાવવા માટે પાકની ફેરબદલી કરવામાં આવે છે. એટલે શું છે તો કે એક વખત આપણે જે ખેતરમાં પાક વાવેલો છે ફરી પાછો એનો જ ઉગાડવાની જગ્યાએ આપણે બીજો પાક ઉગાડવો જોઈએ કે જેને આપણે પાકની ફેરબદલી કહીએ છીએ. મોસ્ટલી આપણને બધાને આ સેમ આ ટર્મ તો ખ્યાલ છે જ. તો એ ક્યાં માટે જરૂરી છે તો કે સુકારાના રોગ ફરી પાછો ન આવે એટલા માટે આપણે પાકની ફેરબદલી કરવી જરૂરી છે. ત્યારબાદ છે નીચેનામાંથી જૈવિક ખાદ્ય તરીકે વપરાતું જીવાણું પસંદ કરો કે જે જૈવિક ખાતર તરીકે આપણે યુઝ થતું હોય તો એ કોણ છે તો કે રાઇઝોબિયમ. ઓકે. ત્યારબાદ છે બીજ ઉત્પાદન કાર્યક્રમમાં નીચેના પૈકી કયું આવશ્યક છે. તો બીજ ઉત્પાદન આપણે સીડ પ્રોડક્શન જ્યારે કરતા હોય ત્યારે એકલન અંતર એટલે કે આઇસોલેશન ડિસ્ટન્સ, ત્યારબાદ છે ગ્રેડિંગ અને રોગિંગ, એ ત્રણેય વસ્તુ ઇમ્પોર્ટન્ટ હોય છે. ત્યારબાદ છે સજીવ ખેતીને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલ યોજના પરંપરાગત કૃષિ વિકાસ યોજના RKVI એ કયા વર્ષમાં પ્રારંભ થઈ હતી. તો 2015 અંતર્ગત RKVI સ્ટાર્ટ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના. RKVI નું ફૂલ ફોર્મ શું છે? રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના. ત્યારબાદ છે SRI નું પૂરું નામ જણાવો. આપણને એવો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે SRI કયા પાકમાં જોવા મળે છે. તો મેં તમને આ કીધેલું છે કે SRI એ ડાંગરના પાકમાં જોવા મળે છે કે જેને આપણે SRI એટલે કે સિસ્ટમ ઓફ રાઇસ ઇન્ટેન્સિફિકેશન તરીકે ઓળખતા હોય છે. અથવા તો SRI ની જગ્યાએ શ્રી પણ લખેલું હોય છે તો પણ આપણે સમજી જવાનું કે ડાંગરમાં જોવે છે અને એનું શું છે ફૂલ ફોર્મ સિસ્ટમ ઓફ રાઇસ ઇન્ટેન્સિફિકેશન. ઓકે. ત્યારબાદ છે તુવેરમાં વંધત્વનો રોગ શેનાથી ફેલાય છે. તો વિષાણુથી આપણને તુવેરમાં વંધત્વનો રોગ ફેલાતો જોવા મળે છે. ઓકે. ત્યારબાદ છે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગની સ્થાપના ક્યારે કરવામાં આવેલી હતી. તો કે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ એટલે કે ROની સ્થાપના 1968માં કરવામાં આવેલી હતી. ત્યારબાદ છે ચીકુના વર્ધનમાં ભેટકલમ માટે મૂળકાંડ તરીકે રાયણનો આપણે ઉપયોગ કરતા હોય છે. મૂળકાંડ એટલે શું છે તો કે નીચે મૂળની જે હોય છે એના રૂટ માટે રાયણ આપણે યુઝ કરતા હોય છે. ઓકે. ત્યારબાદ છે ભારતમાં એગ્રીકલ્ચર એજ્યુકેશન ડે ક્યારે ઉજવવામાં આવે છે. તો એગ્રીકલ્ચર એજ્યુકેશન ડે જે છે ઇન્ડિયામાં એ 3 ડિસેમ્બરે આપણે સેલિબ્રેટ કરીએ છીએ. ત્યારબાદ છે નીચેના પૈકી કયો પાક સ્વપરાગિત પાક નથી. એટલે કે કયો પાક જે છે એ ક્રોપ જે છે સેલ્ફ પોલિનેટેડ નથી. સ્વપરાગિત એટલે શું છે તો કે સેલ્ફ પોલિનેટેડ. તો આપણને ખ્યાલ છે ડાંગર છે, જવ છે, ઘઉં છે, એ ત્રણેય ક્રોપ જે છે એ સેલ્ફ પોલિનેટેડ છે, જ્યારે મકાઈ છે એ ક્રોસ પોલિનેટેડ છે. ઓકે.
ત્યારબાદ છે તુવેરના પાકમાં સર્ટિફાઈડ બીજ ઉત્પાદન કાર્યક્રમ માટે એકલન અંતર એટલે કે આઇસોલેશન ડિસ્ટન્સ કેટલું રાખવું જરૂરી છે? તો કે 100 મીટર. આમાં વેરિએશન છે, ઘણી જગ્યાએ 150 મીટર પણ જોવા મળે છે અને ઘણી જગ્યાએ 100 મીટર પણ જોવા મળે છે. આપણું 2017નું જે પેપર હતું એની જે આન્સર કી એ ટાઈમે હતી ત્યારે આપણે 100 મીટર કન્સિડર કરેલું હતું. ઓકે. ત્યારબાદ છે નિંદામણ નાશક દવા છાંટવા માટે કયા પ્રકારની નોઝલનો ઉપયોગ કરવો હિતાવહ છે? આપણે નિંદામણ નાશક જ્યારે દવા છાંટતા હોય ત્યારે ફ્લેટ ફેન એ નોઝલનો યુઝ કરવો એ આપણા માટે હિતાવહ હોય છે. ઓકે. ત્યારબાદ આગળ છે કે એક માર્ક કાયદો એ કઈ સાલમાં પસાર કરવામાં આવ્યો હતો? એક માર્ક કાયદો કે જે એગ્રીકલ્ચર પ્રોડક્ટમાં મોસ્ટ યુઝ થતો હોય છે. એક માર્ક જે લોગો એ બરાબર. તો એ જે લોગો છે એના માટેનો જે એક માર્ક માટેનો જે કાયદો હોય છે ક્યારે પસાર કરવામાં આવ્યો હતો? તે 1937માં પસાર કરવામાં આવેલો હતો. ઓકે. પછી છે ખાલી જગ્યા એ દૂધને વિશિષ્ટ ઘનતા માપવાનું સાધન છે. તો લેક્ટોમીટર કે જે દૂધ હોય છે એની વિશિષ્ટ ઘનતા માપવા માટેનું સાધન હોય છે. પછી ત્યારબાદ છે દૂધમાંથી જો મલાઈને દૂર કરવું હોય તો એના માટે શું છે? સેપરેટર યુઝ થાય છે. દૂર કરવું એટલે કે સેપરેટ કરવું એટલે કે સેપરેટર. ઓકે. ત્યારબાદ છે સમતોલ આહાર માટે દરરોજ માથાદીઠ કેટલું શાકભાજી આરોગવું જોઈએ? તો 300 ગ્રામ આપણે રોજનું શાકભાજી એક વ્યક્તિએ લેવું જોઈએ. ત્યારબાદ છે કપાસના પાક માટે નિર્ધારિત પિયતની જે કટોકટીની જે અવસ્થા હોય છે જેને આપણે ક્રિટિકલ સ્ટેજ તરીકે ઓળખીએ છીએ તો એ કઈ છે? તો કે ચંપા બેસતી વખતે, ફૂલ બેસતી વખતે, ઝીંડવાના વિકાસની સહદ અવસ્થા. એટલે કે આ ત્રણેય એવી અવસ્થા છે કપાસના પાકમાં જોવા મળે છે કે જ્યારે પાણીની જો ખેંચ હોય તો એ આપણા છોડ માટે માફક આવતું નથી. મતલબ કે પૂરતા પ્રમાણમાં જમીનમાં પાણી મળી રહેવું જરૂરી છે. જમીનનો જે ભેજ હોય છે એ વ્યવસ્થિત રીતે જ રહેલો હોય આ અવસ્થાઓ દરમિયાન તો આપણો જે પાક છે એનો સારી રીતે વિકાસ થાય છે અને સારી રીતે આપણે એનું ઉત્પાદન પછી મેળવી શકીએ છીએ. ત્યારબાદ છે જે છોડમાં કાર્બન અને નાઇટ્રોજનનો ગુણોત્તર વધે તો જીવાતની વૃદ્ધિ ઘટે છે. આપણને ખ્યાલ છે કાર્બન અને નાઇટ્રોજન તત્વ વધે તો જીવાત હોય છે એની જે ડેવલપમેન્ટ થવાની જે શક્તિ હોય છે એ ઘટી જતી હોય છે. ત્યારબાદ છે મધ્યમ ઝેરી કીટનાશક દવાની બોટલ પર કયા રંગનું સિમ્બોલ હોય છે? તો મધ્યમ ઝેરી જે કીટનાશક દવા હોય છે એના ઉપર ભૂરા રંગનું આપણને સિમ્બોલ જોવા મળતું હોય છે. ત્યારબાદ છે અમૃતા દેવીએ કયા વૃક્ષોના રક્ષણ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું? તો ખેજરીના જે વૃક્ષો હતા એને બચાવવા માટે આખું એક આંદોલન થયું હતું. આપણને ખ્યાલ છે. ચલો તો એ જે આંદોલન થયું હતું એનું નામ શું છે એ મને કમેન્ટ કરો અને એ કયા સ્ટેટમાં થયું હતું એ તમારે મને બે વસ્તુ કમેન્ટ કરવાની છે. કેમ કે આ સબ કાઉન્ટર ક્વેશ્ચન છે એ પૂછાવાની સંભાવના રહેલી છે. એટલા માટે તમે જોવો, વિચારો એટલે તમને ખ્યાલ આવશે. હું તો અત્યારે બોલી દઈશ તો પછી કેવું થશે? બધી વસ્તુ હું જ અહીંથી બોલતી જઈશ તો પછી તમે કંઈ સર્ચ નહીં કરો, તમે કંઈ નવું જાણશો નહીં, એવું થશે. એટલે તમે સર્ચ કરો, તમે જાણો અને પછી મને કમેન્ટ કરજો. ઓકે. ત્યાર પછી વૃક્ષનું આયુષ્ય શેના પરથી આપણે માપવામાં આવે છે? તો વૃક્ષનું જે આયુષ્ય છે એ વૃક્ષના થડમાં જે વર્તુળાકાર આપણને વલયો પડતા હોય છે આવી રીતના જે રિંગ આપણને જોવા મળતી હોય છે જે આપણું વૃક્ષ હોય છે એમાં રિંગ અને એ રિંગ પરથી આપણને ખ્યાલ આવે છે બરાબર કે કેટલા વર્ષ જૂનું રિંગ છે. જેટલી આપણે આવી રિંગ જે વલયો આપણને વધુ જોવા મળતા હોય છે એટલું જે વૃક્ષ આપણું હોય છે એ વધુ પડતું ઓલ્ડ છે એવું આપણે માનવામાં આવે છે. ઓકે. તો આપણું બધું જ આપણું આજનું આ જે છે આજનું જે 2017નું જે આપણું પેપર હતું એ આજે અહીંયા ખતમ થાય છે. આપણે આજે પેપર બધા છે. હલો હા, આપણું આજનું જે આ 2017ના વર્ષનું જે પેપર હતું એના બધા ક્વેશ્ચન અહીંયા ખતમ થાય છે. આપણે કાલે ફરી નવા ઓલ્ડ યરના પેપર વિશે લઈને અમે આવશું. આપણા ટોટલ જેટલા પણ ઓલ્ડ યરને લગતા પેપર છે એ બધાનું અમે તમારા માટે એક પ્લેલિસ્ટમાં મૂકી દઈશું. આખું પ્લેલિસ્ટ જ બનાવશું કે જેમાં બધા ઓલ્ડ યરના પેપરનું આપણે સોલ્યુશન એમાં રાખશું કે જેથી તમારે એ રિવાઇઝ કરવું હોય તો તમને ઇઝી રહે. પ્લસ આપણે જે પીએસસીમાં જે પણ એક્ઝામ લેવાયેલી છે પછી સીડ ઓફિસરની હોય છે કે એગ્રીકલ્ચર ઓફિસરની હોય છે જે પણ પેપર્સ અમારી પાસે છે એ બધાના અમે સોલ્યુશન અહીંયા મૂકશું કે જેથી તમારે રિવાઇઝ થઈ શકે. અને ગૌણ સેવા મંડળમાં પણ જે ગ્રામ સેવકની એક્ઝામ છે કે પછી એગ્રીકલ્ચર એક્સટેન્શન ઓફિસરની છે કે પછી આપણે આ એગ્રીકલ્ચર આસિસ્ટન્ટની જે એક્ઝામ છે એના પેપર પણ મૂકશું કે જેથી તમને અવેર થઈ
જાઓ કે આ ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ શકે છે અને આવી રીતે આપણે પ્રિપેરેશન કરવી જોઈએ. અને ઘણી વખત એવું પણ બને છે કે ઓલ્ડ યરના પેપરમાંથી પણ પૂછે છે, ક્વેશ્ચન નીકળી જતા હોય છે, પણ હવે એવું ઓછું બને છે. પણ આ તો આપણને એક આપણું માઇન્ડસેટ બને કે આ ટાઈપનો ક્વેશ્ચન નીકળે. અને કેવું થાય કે જો આ જ આપણો ક્વેશ્ચન છે કે હરિત ક્રાંતિ એ કઈ પંચવર્ષીય યોજના દરમિયાન થઈ? તૃતીય. તો આપણને ખ્યાલ છે હરિત ક્રાંતિ તો કે એના પિતા કોણ હતા? તો કે MS સ્વામિનાથન ભારતમાં. અને વિશ્વ લેવલે વાત કરીએ તો કોણ છે? એની બોલોંગ છે, બરાબર. તો ત્યારબાદ હરિત ક્રાંતિ છે એ કઈ સાલમાં શરૂ થઈ હતી? તો કે 1960ની જે આસપાસ હતું, 60 થી 66 વાળું જે આખી આમ લિંક આપણે કહી શકીએ, એ જે લાઈન હતી એમાં જ શરૂ થયું હતું. ક્યાં થયું હતું સૌથી વધારે ઇફેક્ટિવ? તો કે પંજાબ ને હરિયાણા સાઈડ, ઓકે, ઉત્તર પ્રદેશ સાઈડ આપણને જોવા મળતું વધુ પડતું પંજાબમાં. અને કયા પાકોમાં થયું હતું? તો કે ઘઉં અને જુવાર, ડાંગર, સોરી જુવાર નહીં, ઘઉં અને ડાંગર, ચોખા અને ઘઉં માટે, બરાબર છે. તો આવી રીતના આ જે કાઉન્ટર ક્વેશ્ચન હોય છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ હોય છે. એટલે આપણે મેઇન આપણા જે પેપર સોલ્વ કરવાના છે એનું મેઇન એમ જ એ છે કે પેપર સોલ્યુશનથી આપણને કાઉન્ટર ક્વેશ્ચન કે ટાઈપના પૂછાઈ શકે એનો તમને અંદાજો આવે. ઓકે, તો તમે આપણું જે ગ્રુપ છે ટેલિગ્રામમાં, એ પણ જે નવા લોકો જોડાય છે એ જોઈન થઈ શકે છે. અને એના માટેની જે લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ઓકે, અને ત્યારબાદ જે પણ આપણા ફ્રેન્ડ્સ છે, આપણા જે જોડે જોડાયેલા જે લોકો છે, એ બધાને આપણી જે ચેનલ છે કૃષિ ભંડોળ એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે, તો કાલે ફરી મળશું નવા પાસ્ટ યરના જે ક્વેશ્ચન છે એને લઈને. અને હા, હું આજે તમારા માટે આજે 1 એકર એટલે કેટલા થાય, 1 ગુઠા એટલે કેવી રીતના છે, 1 વીઘા એટલે શું છે, 1 હેક્ટર એટલે કેટલા વીઘા, એ બધા જ જે છે એ હું તમારા માટે વિડીયો મૂકી દઈશ. ઓકે, કે જેથી તમને સારી રીતે એ થઈ શકે. ઓકે, થેન્ક યુ.